નીકળી જા અહીંથી, હવે આ ઘરમાં તારી કોઈ જગ્યા નથી। સુનિલભાઈનો અવાજ ગુંજ્યો અને તેમણે મારો હાથ એટલા જોરથી ઝાટક્યો કે હું દરવાજા પર મોઢાભેર પડી। મારી આંખો સામે મારો અડધો બરેલો પાસપોર્ટ પડ્યો હતો, જેમાંથી હજી પણ ધુમાડો નીકળી રહ્યો હતો અને મારા કાનોમાં મારી નણંદનું ઝેરીલું હાસ્ય ગુંજી રહ્યું હતું। શું જોઈ રહી છે? દફા થઈ જા અહીંથી અને ભૂલી જા કે રાહુલ નામનો કોઈ માણસ જીવતો પણ છે। સુનિલભાઈએ નફરતથી મારી સામે જોયું। મેં ધ્રુજતા માથે તેમને તરફ જોયું। તેમની આંખોમાં એક વિચિત્ર અજાણ્યાપણું અને ડર હતો। એ જ સુનિલભાઈ જે મને હંમેશા નાની બહેન કહેતા હતા, આજે મને કચરાની જેમ બહાર ફેંકી રહ્યા હતા। ભગવાનને ખાતર મારી વાત તો સાંભળો ભાઈ, હું બસ આટલું જ કહી શકી। મારા હાથ જોડાયેલા હતા। લેતી નહીં મારું નામ તારી ગંદી જીભથી। તેમણે જોરથી દરવાજો મારા મોઢા પર પછાડ્યો। લોખંડનો ગેટ બંધ થવાના અવાજ સાથે જ મારી દુનિયામાં અંધકાર છવાઈ ગયો અને હું રસ્તા પર એકલી રહી ગઈ। મને શું ખબર હતી કે આ અપમાન માત્ર શરૂઆત છે કે કોઈ બહુ મોટા પ્લાનનો હિસ્સો। મારું નામ દિવ્યા છે। એ રાતને યાદ કરું છું તો આજે પણ હું ડરી જાઉં છું, પરંતુ એ રાત સુધી પહોંચતા પહેલાં તમારે એ જાણવું પડશે કે હું કોણ છું અને આ કાદવ સુધી કેવી રીતે પહોંચી। હું એક બહુ ગરીબ પરિવારથી હતી। અમે 3 બહેનો હતી અને સૌથી નાનો અમારો એક લાડકો ભાઈ હતો। મારા પિતાજી એક મજૂર હતા, જેમના હાથમાં ફોલ્લા ક્યારેય મળતા નહોતા અને જેમના કુર્તાનો પરસેવો ક્યારેય સુકાતો નહોતો। હું બધી બહેનોમાં સૌથી મોટી હતી, તેથી ઘરની જવાબદારીઓ અને પિતાજીના કપાળ પર પડેલી ચિંતાની રેખાઓને સમય પહેલાં સમજવા લાગી હતી। જેવું મેં ઇન્ટર પાસ કર્યું કે ઘરમાં મારા લગ્નની વાતો થવા લાગી। કારણ માત્ર ગરીબી નહોતી, પણ પિતાજીની બગડતી તબિયત હતી। તેઓ અવારનવાર ઉધરસ ખાતા કહેતા, નંદની, મારો સમય બહુ ઓછો છે। હું ઈચ્છું છું કે આંખો બંધ થાય તે પહેલાં દિવ્યાને તેના ઘરે વળાવી દઉં। દીકરીઓનો બોજ મજૂરના ખભા પર સૌથી ભારે હોય છે। માં તેમને દિલાસો આપતી કે આવી વાતો ન કરો, ભગવાન બહુ મોટો છે, હજી તે બચ્યું છે। પણ પિતાજીની જીદ વધતી જતી હતી અને તેમણે મારી ફોઈ સાથે વાત કરી। ફોઈના લગ્ન એક બહુ અમીર ઘરમાં થયા હતા અને તેઓ અમારા ખાનદાનની સૌથી અમીર સ્ત્રી ગણાતા હતા। પિતાજીએ તેમને કહ્યું કે પોતાના સાસરામાં કે ઓળખાણમાં મારા માટે કોઈ સારો સંબંધ જુએ। થોડા દિવસોમાં ફોઈ અમારા ઘરે આવ્યા ત્યારે તેમના ચહેરા પર એક જીતનું સ્મિત હતું। ભાઈ સાહેબ, તમારી પરેશાનીનો ઉકેલ લાવી છું। મારા સાસરીવાળામાં એક સંબંધ છે। છોકરો અમેરિકામાં છે અને લાખોમાં રમે છે। માએ આશ્ચર્ય અને ખુશીથી પૂછ્યું, અમેરિકામાં? પણ અમે તો ગરીબ લોકો છીએ, તે અમને કેવી રીતે અપનાવશે? ફોઈએ સંતોષ સાથે કહ્યું, અરે ભાઈ, છોકરો મધ્યમ વર્ગના પરિવારનો છે, પણ તેનું નામ રાહુલ છે। હવે તે ઘણું સારું કમાય છે। હા, ઉંમરમાં દિવ્યા કરતાં ઘણો મોટો છે, પણ જ્યારે ખિસ્સું ભારે હોય ત્યારે મરદની ઉંમર કોણ જુએ છે? પિતાજીએ નમીને પૂછ્યું કે છોકરાના ઘરમાં કોણ કોણ છે? ફોઈ કહેવા લાગી કે બાપ તો ઘણા સમય પહેલાં જ દુનિયા છોડી ગયા હતા। ઘરમાં બસ એક ઘરડી માં છે અને 2 બહેનો જે તેમના લગ્ન થઈ ગયા છે। રાહુલ એકલો દીકરો છે, બહેનો પોતાના ઘરે છે અને માં એકલી, તો સમજો તમારી દીકરી રાજ કરશે। બસ તે લોકો જલ્દી લગ્ન કરવા માગે છે, કારણ કે રાહુલ રજા પર આવેલો છે। પિતાજીની આંખોમાં એકદમ ચમક આવી ગઈ। તેમને લાગ્યું જાણે તેમની પ્રાર્થનાઓ પૂરી થઈ ગઈ। મને કોઈ વાંધો નથી, જો છોકરો સારો હોય તો અમને ઉંમરના તફાવતથી કોઈ સમસ્યા નથી। બસ મારી દીકરી શાંતિનો શ્વાસ લે। પિતાજી માની ગયા હતા અને ફોઈ તે લોકોને મને જોવા માટે લઈ આવ્યા હતા। રાહુલની માં અને બહેનોએ મને ઉપરથી નીચે સુધી જોઈ। તેમની નજરમાં એક વિચિત્ર તપાસ હતી, પણ જેવું રાહુલે મને જોઈ, તેણે પોતાની માના કાનમાં કંઈક કહ્યું અને સ્મિત આપ્યું। તે લોકો હા પાડીને ચાલ્યા ગયા। મને શું ખબર હતી કે જેને પિતાજી રાજ કરવાનું કહી રહ્યા હતા તે હકીકતમાં કાંટાનો રસ્તો સાબિત થશે। રાહુલ ખરેખર શરીફ માણસ લાગતા હતા, પરંતુ તેમની પાછળ ઊભેલા તેમની માં અને બહેનોની આંખોમાં જે કડકાઈ હતી તે અમારામાંથી કોઈ વાંચી શક્યું નહીં। મારી જિંદગીનો નિર્ણય થઈ ગયો હતો અને હું સાદગીથી મારી બરબાદી તરફ પહેલું ડગલું ભરી રહી હતી। લગ્નની તૈયારી એટલી ઝડપથી થઈ કે મને સંભાળવાની તક પણ ન મળી। પિતાજીની તબિયત અને રાહુલની રજાઓના કારણે બધું બહુ જલ્દી થઈ ગયું। મેં લગ્નના જોડામાં મારા મા બાપના ઘરેથી નીકળીને રાહુલના ઘરમાં કદમ રાખ્યા। મારા દિલમાં હજારો સવાલો હતા કે એક ગરીબ ઘરની છોકરી એક અમીર ઘરાનામાં કેવી રીતે એડજસ્ટ થશે, પણ રાહુલના વલણે પહેલા જ દિવસે મારો બધો ડર ખતમ કરી દીધો હતો। લગ્નની રાતે રાહુલ મારી પાસે આવ્યા ત્યારે તેમના ચહેરા પર ગંભીર પણ નરમ સ્મિત હતું। તેમણે મારા માથા પર હાથ મૂક્યો અને બહુ નરમ લહેજામાં બોલ્યા, દિવ્યા, હું જાણું છું કે હું તારા કરતાં ઉંમરમાં ઘણો મોટો છું અને કદાચ તારા સપનાનો રાજા પણ નથી,
પણ હું તને ખાતરી આપું છું કે હું તને ક્યારેય કોઈ કમી અનુભવવા નહીં દઉં. મારી કોશિશ રહેશે કે તારી આંખોમાં ક્યારેય આંસુ ન આવે. તેમની વાતમાં એટલી સચ્ચાઈ હતી કે મારું દિલ ભરાઈ આવ્યું. મેં ધીમેથી માથું હલાવ્યું તો તેમણે મને સોનાનું એક બ્રેસલેટ ગિફ્ટમાં આપ્યું, જે કદાચ મારી આખી જિંદગીની બચત કરતાં પણ વધારે કિંમતી હતું. બીજી સવારે જ્યારે મારી આંખ ખુલી ત્યારે હું ડરી રહી હતી કે સાસુ અને નણંદોનો સામનો કેવી રીતે કરીશ. પણ ત્યાં તો મામલો જ ઉલટો હતો. મારી સાસુ, જેમને હું આંટી કહેતી હતી, તે મારી પાસે આવ્યા અને કપાળ ચૂમીને બોલ્યા, અરે મારી દીકરી, તું તો બિલકુલ ચાંદનો ટુકડો લાગે છે. રાહુલની પસંદ ખરેખર બહુ સારી છે. હવે તું આ ઘરની વહુ નહીં પણ દીકરી છે. આરામથી ઉઠ, કોઈ કામ કરવાની જરૂર નથી. મારી બંને નણંદો રિયા અને માનસી, જે પરણેલી હતી અને ખાસ મારા લગ્ન માટે આવી હતી, તે પણ મારી સાથે બહુ હળી મળી ગઈ હતી. માનસી દીદી હસતા હસતા બોલી, ભાભી, તમે તો બહુ વહાલા છો. ભાઈનું નસીબ જાગી ગયું. ચિંતા ન કરો, અમે તમને બોર થવા નહીં દઈએ. મને લાગ્યું જાણે હું કોઈ સપનું જોઈ રહી છું. સોસાયટીમાં સાસુ અને નણંદો વિશે જે ખતરનાક વાર્તાઓ મશહૂર હતી, મારું સાસરું તે બધાથી બિલકુલ અલગ હતું. હું મારી જાતને દુનિયાની સૌથી નસીબદાર સ્ત્રી સમજવા લાગી. પિતાજીએ બરાબર નિર્ણય કર્યો હતો. ગરીબીમાંથી નીકળીને મને એવું ઘર મળ્યું હતું જ્યાં ઇજ્જત અને પ્રેમ બંને મને મળ્યા હતા. રાહુલ પાસે ઇન્ડિયામાં રોકાવા માટે ફક્ત 1 મહિનાની રજા હતી. તે ઈચ્છતા હતા કે આ 1 મહિનો અમારી જિંદગીનો શ્રેષ્ઠ સમય હોય અને તે રોજ મને બહાર ફરવા લઈ જતા. ક્યારેક અમે મોંઘી હોટલમાં જમવા જતા તો ક્યારેક શહેરના મોટા શોપિંગ મોલમાં. મેં જિંદગીમાં ક્યારેય આટલો ઝગમગાટ જોયો નહોતો. એક રાતે જ્યારે અમે ડિનર કરીને પાછા આવી રહ્યા હતા ત્યારે મેં રાહુલને કહ્યું કે તમે મારા પર આટલો ખર્ચ કેમ કરો છો? હું તો સાદી છોકરી છું, મને આ બધી વસ્તુઓની આદત નથી. રાહુલે હસીને મારો હાથ પકડ્યો અને ગાડી ડ્રાઈવ કરતા બોલ્યા, દિવ્યા, હું આ બધું એટલા માટે કરું છું કારણ કે તું મારી જવાબદારી છે અને મારી ખુશી પણ. મેં વર્ષો વિદેશમાં એકલા મહેનત કરી છે. હવે જ્યારે તું મારી જિંદગીમાં આવી ત્યારે મને લાગે છે કે આ કમાણીની અસલી હકદાર તું છે. તું બસ ખુશ રહ્યા કર. હું રાહુલના પ્રેમમાં ગિરફ્તાર થતી જ જતી હતી. તે ઉંમરમાં મોટા જરૂર હતા પણ તેમનું દિલ બહુ જવાન અને પ્રેમથી ભરેલું હતું. તેમનો પ્રેમ મેળવીને હું મારી ગરીબી, મારું જૂનું કાચું ઘર અને ભૂતકાળની બધી પરેશાનીઓ ભૂલતી જતી હતી. સાસુ પણ મને દીકરીઓની જેમ રાખતી હતી અને નણંદો પર જ્યારે આવતી ત્યારે હસી ખેલીને સમય પસાર કરતી. રિયા દીદીના હસબન્ડ સુનિલભાઈ પણ મને બિલકુલ પોતાની નાની બહેન માનતા હતા. મોટે ભાગે રિયા જ અહીં આવતી રહેતી હતી, પણ સમયને જાણે પાંખો આવી ગઈ હતી. રાહુલની રજાઓ પૂરી થવાના દિવસો નજીક આવતા જતા હતા. આ 1 મહિનામાં અમે બહુ સારો સમય વિતાવ્યો હતો, પણ હવે અલગ થવાનો વિચાર જ મારા દિલને ઉદાસ કરી રહ્યો હતો. મને શું ખબર હતી કે આ ખુશીઓનો મહિનો હકીકતમાં એક તોફાન પહેલાંની શાંતિ હતી અને મારી પીઠ પાછળ એવી જાણ વણાઈ રહી હતી જેના વિશે હું વિચારી પણ નથી શકતી. રાહુલના પાછા અમેરિકા જવાના દિવસો પાસે આવતા હતા અને મારું દિલ દરેક પસાર થતા સમય સાથે ડૂબતું જતું હતું. હા, મારું સાસરું બહુ સારું હતું અને મને અહીં કોઈ સમસ્યા નહોતી, પણ પતિ વગર રહેવાનું વિચારતા જ મારા દિલમાં દર્દ થતું હતું. હું આખો દિવસ મારી જાતને વ્યસ્ત રાખવાની કોશિશ કરતી, પણ જેવી રાત થતી અને રાહુલને પેકિંગ કરતા જોતી તો આંખોમાં આંસુ આવી જતા હતા. એક દિવસ રાહુલ કબાટમાં પોતાના કપડાં ગોઠવી રહ્યા હતા ત્યારે તેમને મને રડતી જોઈ લીધી. તેઓ તરત મારી પાસે આવ્યા અને મારો ચહેરો પોતાના હાથમાં લઈને બોલ્યા, દિવ્યા, તું આટલી પરેશાન કેમ થઈ રહી છે? હું કોઈ હંમેશ માટે તો નથી જઈ રહ્યો. આ તો બસ રોજગારની મજબૂરી છે. બાકી મારું દિલ પણ તને છોડી જવાનું નથી માનતું. મેં ડૂસકા ભરતા કહ્યું કે હું જાણું છું રાહુલ, પણ મારું દિલ બહુ ગભરાઈ રહ્યું છે. હું તમારા વગર આ ઘરમાં કેવી રીતે રહીશ? મને તમારી આદત થઈ ગઈ છે. રાહુલે હસતા હસતા મારા આંસુ લૂછ્યા અને એક એવા સમાચાર આપ્યા જેની મને બિલકુલ અપેક્ષા નહોતી કે તારે વધારે પરેશાન થવાની જરૂર નથી. આપણા લગ્ન હમણાં જ થયા છે, એટલે હું તને બહુ જલ્દી મારી પાસે અમેરિકા બોલાવી લઈશ. તારો પાસપોર્ટ અને વિઝા વગેરે બની જાય અને ડોક્યુમેન્ટ પૂરા થશે તો તું જલ્દી જ મારી પાસે આવી જઈશ. હું આશ્ચર્ય અને ખુશી સાથે તેમનું મોઢું જોવા લાગી. તમે શું સાચું કહી રહ્યા છો? પણ રાહુલ, તમે તો એકના એક દીકરા છો અને તમારી માં અહીં એકલી રહી જશે. જો હું પણ જતી રહીશ તો તેમનું ધ્યાન કોણ રાખશે? તે તો ઘરડા છે. રાહુલે સંતોષ સાથે જવાબ આપ્યો, જો દિવ્યા, આ થોડા સમયની જ તો વાત છે અને વળી મોટી બહેનના લગ્ન પાસે તો થયા છે અને નાની પણ પાસે જ રહે છે. તે બંને વારાફરતી આવીને માનું ધ્યાન રાખી લેશે. પછી જેવું હું મારો બિઝનેસ પૂરી રીતે ઇન્ડિયામાં શિફ્ટ કરીશ તો આપણે બંને અહીં પાછા આવી જઈશું. પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે તારે મારી સાથે જ રહેવું પડશે. હું ત્યાં એકલો રહી રહીને થાકી ગયો છું. હું મનોમન ખુશ થઈ ગઈ.
કારણ કે દરેક છોકરીની એ જ ઈચ્છા હોય છે કે તે લગ્ન પછી પોતાના હસબન્ડ સાથે રહે અને વળી અમારા લગ્નને માત્ર 1 જ મહિનો થયો હતો. હું મનોમન બહુ ખુશ થઈ. ભગવાનને મને આટલો ખ્યાલ રાખનારો હસબન્ડ આપ્યો. બીજા દિવસે હું મારા પિયર આવી તો મારી બહેનપણીઓ અને સંબંધીઓ મારા નસીબ પર ઈર્ષા કરી રહ્યા હતા. મારી બાળપણની બહેનપણી ટીનાએ મારો હાથ દબાવતા કહ્યું, યાર દિવ્યા, તું તો બહુ નસીબદાર નીકળી. અમે હંમેશા ગરીબી અને તંગી વેઠી છે, પણ તારા હસબન્ડે તો આવતા જ તારી જિંદગી બદલી નાખી. સાંભળ્યું છે તને અમેરિકા બોલાવી રહ્યો છે? મેં શરમાતા હાના ઈશારો માથું હલાવ્યું. હા, ટીનાએ કહેતા હતા કે ડોક્યુમેન્ટ તૈયાર થતાં જ મને બોલાવી લેશે. તે મારા વગર ત્યાં રહેવા નથી માંગતા. માએ પણ મારું કપાળ ચૂમ્યું અને કહ્યું કે ભગવાન તને હંમેશા ખુશ રાખે દીકરી. બસ પોતાના ઘરને સંભાળીને રાખજે, સાસુની દેખભાળ કરજે અને હસબન્ડની વાત માનજે. અને જોતજોતામાં એક ઘડી આવી ગઈ જ્યારે રાહુલને પાછા જવાનું હતું. એરપોર્ટ જતી વખતે મારું દિલ બહુ ઉદાસ હતું, પણ રાહુલે મને બહુ આશ્વાસન આપ્યું હતું. તેમના જતાં જ ઘરમાં જાણે વેરાન જેવું છવાઈ ગયું હતું. એ રૂમ જ્યાં હું રાહુલ સાથે હસતી ખેલતી હતી હવે મને કરડવા દોડતો હતો. દરેક વસ્તુમાં તેમની યાદ વસતી હતી. મેં મારી જાતને સંભાળવાની કોશિશ કરી અને વિચાર્યું કે હવે મારે સાસુ અને નણંદો સાથે સમય વિતાવવો જોઈએ. પણ રાહુલના જતાં જ ઘરની હવામાં એક વિચિત્ર બદલાવ આવી ગયો હતો. મારી સાસુ જે મને દીકરી કહેતા હતા તેમના લહેજામાં અચાનક રૂખાપણું આવી ગયું હતું અને મારી સાસુ અને નણંદો અંદરો અંદર વાતો કરતી રહેતી હતી અને જેવી હું પાસે જતી તો ચૂપ થઈ જતી. હું હેરાન હતી કે આટલો પ્રેમ અને ઇજ્જત આપનારી સ્ત્રીઓ અચાનક કેવી રીતે બદલાઈ ગઈ. મેં કોઈ ભૂલ કરી છે કે માત્ર મારી ઉદાસીના કારણે આ મારો વહેમ છે? મેં મારી જાતને સમજાવી કે કદાચ રાહુલના જવાનો દુઃખ તેમને પણ છે, તેથી તેઓ શાંત છે. પણ હું જાણતી નહોતી કે તેમના દિલમાં મારા માટે કેવી નફરત પેદા થઈ રહી છે. રાહુલના ગયા પછી મારો એકમાત્ર સહારો એ ફોન કોલ હતો જે તેઓ રોજ રાત્રે મને કરતા હતા. દિવસભરનો થાક અને સાસુ નણંદોના બદલાયેલા વલણો જે રાહુલની થોડી મીઠી વાતો ધોઈ નાખતી હતી. રાહુલ મને દરેક કોલ પર એ જ ખાતરી આપતા કે બસ થોડા દિવસ વધુ રાહ જોઈ લો, પછી આપણે હંમેશા સાથે રહીશું. એક રાત્રે રાહુલે ફોન પર બહુ ખુશ થઈને જણાવ્યું, દિવ્યા, તારા માટે ગુડ ન્યૂઝ છે. તારો પાસપોર્ટ બનીને આવી ગયો અને વિઝા પ્રોસેસિંગ પણ આખરી સમય પર છે. એજન્ટે કહ્યું છે કે વધુમાં વધુ 10 દિવસ લાગશે અને તું મારી પાસે અમેરિકામાં હોઈશ. મારા દિલના ધબકારા તેજ થઈ ગયા હતા. ખુશીના માર્યા મારા આંસુ નીકળી આવ્યા. મેં ગદગદ અવાજે કહ્યું, સાચું રાહુલ, મને તો વિશ્વાસ જ નથી આવતો. અહીં 2 દિવસ કાપવા મારા માટે મુશ્કેલ થઈ ગયા છે. તમારા વગર દરેક ક્ષણ વર્ષો જેવી લાગે છે. રાહુલે મને આશ્વાસન આપતા કહ્યું કે હું જાણું છું મારી જાન, મારી પણ એ જ હાલત છે. તેને મેં મારા અકાઉન્ટમાં થોડા પૈસા મોકલ્યા. મેં માને કહી દીધું છે કે તે તને આપી દે જેથી તું તારું શોપિંગ પૂરું કરી લે. હું ઈચ્છું છું કે તું અહીં આવે તો તારી પાસે દરેક શ્રેષ્ઠ વસ્તુ હોય, કારણ કે અહીં આપણી સોશિયલ લાઈફ બહુ છે અને મારા ફ્રેન્ડ્સ વગેરે પણ તને જોવા આવશે. બીજી સવારે મેં સંકોચ સાથે સાસુને પૂછ્યું તો તેમણે મોઢું બગાડતા મને પૈસા પકડાવ્યા, જાણે તેઓ મારા પર કોઈ ઉપકાર કરી રહ્યા હોય. આ લે પકડ, મારો દીકરો ત્યાં વિદેશમાં લોહી પરસેવો વહાવી રહ્યો છે અને તું અહીં મજા કરવાની તૈયારી કર. હજી લગ્નને થયો જ કેટલો સમય છે કે નવા કપડાની જરૂર પડી ગઈ. તેમનો મેણો મારા દિલમાં તીરની જેમ વાગ્યો, પણ હું શાંત રહી. મેં મારી નણંદ માનસીને કહ્યું તે મારી સાથે બજાર ચાલે જેથી હું કેટલીક વસ્તુઓ ખરીદી શકું. માનસીનું વલણ પણ બહુ રૂખું હતું. તેણે પહેલાં તો ટાળી દીધું, પણ જ્યારે મેં કહ્યું કે રાહુલ વારંવાર પૂછી રહ્યા છે તો તે વગર મને તૈયાર થઈ ગઈ. બજારમાં માનસીનું વલણ મારી સાથે એવું હતું જાણે હું કોઈ નોકરાણી હોઉં. તે મારી સાથે ચાલવાને બદલે મારાથી 2 ડગલા આગળ ચાલી રહી હતી અને જ્યારે હું કોઈ વસ્તુ પસંદ કરતી તો તે નફરતથી ઇગ્નોર કરી દેતી. મેં એક દુકાન પર એક સૂટ પસંદ કર્યો અને માનસીને બતાવ્યો, દીદી, આ કલર જુઓ કેટલો સુંદર છે. રાહુલને લાલ રંગ બહુ ગમે છે ને? માનસીએ સૂટને હાથ લગાડ્યા વગર દૂરથી જોયો અને કડક લહેજામાં બોલી, તારી પાસે પહેલાથી જ કપડાના ઢગલા છે. રાહુલ ભલો માણસ છે, તેને શું ખબર કે કપડાં પાછળ ફાલતુ ખર્ચ કરવાની શું જરૂર છે. કોઈ પણ સસ્તું લઈ લે, આમ પણ તારે ઘરમાં જ રહેવાનું છે. હું હેરાન રહી ગઈ કે આ એ જ માનસી છે જે લગ્ન વખતે મારી પસંદના વખાણ કરતા થાકતી નહોતી. મેં નરમાશથી કહ્યું કે દીદી, હું તો બસ રાહુલની ખુશી માટે લઈ રહી છું. તેમણે ખાસ કહ્યું હતું કે હું મારી પસંદની વસ્તુઓ લઈ લઉં. માનસીએ ચાલાક સ્મિત સાથે મારી તરફ જોયું અને બોલી, હા હા, ખબર છે, તે મારા ભાઈ પર જાદુ કરી દીધો છે. તું જે કહે તે આંખો બંધ કરીને માની લે.
પણ યાદ રાખજે ભાભી, પુરુષનો પ્રેમ પાણીના પરપોટા જેવો હોય છે, ક્યારે ફૂટી જાય ખબર પણ નથી પડતી, એટલે આટલા ઊંચા સપના ન જો. તેની વાતો મને તકલીફ આપી રહી હતી, પણ મેં મારી જાતને સમજાવી કે કદાચ ઘરના કામના લીધે થાકેલી હશે કે મૂડ ખરાબ હશે. મેં શાંતિથી શોપિંગ પૂરી કરી. જ્યારે મારું દિલ થતું હતું કે હું ત્યાં જ બેસીને રડવા લાગુ. વળતા રસ્તામાં પણ માનસી શાંત રહી અને ઘરે પહોંચતા જ પોતાની માના રૂમમાં ઘૂસી ગઈ, જ્યાં બંને લાંબા સમય સુધી વાતો કરતી રહી. મને હવે શંકા થવા લાગી કે કંઈક તો ગડબડ છે. આ લોકોનું વલણ માત્ર મૂળની ખરાબી નહોતું લાગતું, પણ તેમાં ઊંડી નફરત છુપાયેલી હતી. પણ તોય હું એ વિચારીને શાંત રહી કે બસ 8 દિવસની જ તો વાત છે, પછી મારે રાહુલ પાસે જતા રહેવું છે અને આ માહોલથી દૂર થઈ જવું છે. મને શું ખબર હતી કે આ નફરત કોઈ સામાન્ય વાત નહીં, પણ મારી વિરુદ્ધ એક બહુ મોટા ષડયંત્રનો ભાગ છે, જે હવે અંતિમ પડાવ પર છે. મારો પાસપોર્ટ બનીને આવી ગયો હતો અને રાહુલે વિઝા પણ લગાવી દીધા હતા. હવે બસ થોડા દિવસોની દૂરી બાકી હતી. હું રાહુલ પાસે જવા માટે મારી તૈયારીઓ પૂરી કરી રહી હતી અને મારું દિલ ખુશીથી ફૂલ્યું સમાતું નહોતું. ઘરની હવામાં અચાનક એક વિચિત્ર તણાવ આવી ગયો હતો, પણ મારી પોતાની ખુશી એટલી મોટી હતી કે મેં બાકી બધી વસ્તુઓને ઇગ્નોર કરી દીધી. હું મારા રૂમમાં બેગ પેક કરી રહી હતી અને સાથે સાથે વિચારી રહી હતી કે રાહુલ મને જોઈને કેટલા ખુશ થશે. મેં તેમના પસંદના રંગના કપડાં સૌથી ઉપર રાખ્યા હતા. હજી હું આ જ વિચારોમાં ખોવાયેલી હતી કે દરવાજો ખુલ્યો અને મારી સાસુ અંદર આવી. તેમના ચહેરા પર હંમેશની જેમ સ્મિત નહોતું, પણ એક ઊંડી ઉદાસી છવાયેલી હતી. હું જલ્દીથી ઊભી થઈ ગઈ અને ઇજ્જતથી પૂછ્યું કે માજી, તમે ઠીક તો છો ને? કોઈ કામ હતું તો મને બોલાવી લે. સાસુ ધીમેથી ચાલતા મારી પાસે આવ્યા અને મારા બેડના ખૂણે બેસી ગયા. તેમણે ઊંડી નજર મારી બેગ પર નાખી અને પછી મારી તરફ જોતા બોલ્યા, દિવ્યા બેસ, મારે તારી સાથે જરૂરી વાત કરવી છે. હું તેમની પાસે જ બેડ પર બેસી ગઈ. મારું દિલ ધક ધક કરવા લાગ્યું કે જાણે હવે શું વાત હશે. તેમણે ઊંડો નિસાસો નાખ્યો અને બોલ્યા, જો વહુ, મેં મારા દીકરાને બહુ મુશ્કેલીઓથી ઉછેર્યો છે. તેનો બાપ બહુ જલ્દી દુનિયા છોડી ગયો હતો. મેં લોકોના મેણા સાંભળ્યા. મારી જુવાની તેના ઉછેરમાં લગાવી દીધી, જેથી તે કોઈ લાયક બની શકે. તે મારો એકમાત્ર સહારો છે અને મારી આખી જિંદગી. તેમના અવાજમાં એક વિચિત્ર દર્દ અને ડર હતો, જેણે મને ઇમોશનલ કરી દીધી હતી. મેં આગળ વધીને તેમનો હાથ પકડી લીધો. માજી, હું જાણું છું રાહુલ પણ મને તમે બહુ પ્રેમ કરે છે અને તે અવારનવાર મને કહે છે કે તમે તેમના માટે કેટલા બલિદાન આપ્યા. સાસુએ મારો હાથ સખ્તાઈથી પકડી લીધો અને મારી આંખોમાં જોતા બોલ્યા, તો પછી વાયદો કર કે તું તેને ક્યારેય મારાથી દૂર નહીં કરે. મને ડર છે દિવ્યા કે તે અમેરિકામાં છે અને હવે તું પણ ત્યાં જઈ રહી છે. ક્યાંક એવું ન થાય કે તમે બંને પોતાની દુનિયામાં મગ્ન થઈ જાઓ અને મને ભૂલી જાઓ. ક્યાંક તું તેને મારાથી છીનવી ન લે. હું તેમની વાતો સાંભળીને તડપી ઉઠી કે આ તમે કેવી વાતો કરી રહ્યા છો? હું ભલે એક માને તેના દીકરાથી કેવી રીતે દૂર કરી શકું? મેં ભરાયેલા અવાજે કહ્યું, માજી, તમે આવું ક્યારેય વિચારશો પણ નહીં. તે તમારો દીકરો છે અને રહેશે. હું તેને કેમ તમારાથી છીનવીશ? હું તો પોતે ઈચ્છું છું કે આપણે બધા મળીને એક સાથે રહીએ. રાહુલ જલ્દી જ પોતાનો બિઝનેસ અહીં સેટલ કરી લેશે, પછી અમે બંને પાછા આવી જઈશું અને તમારી સાથે રહીશું. તમે એકલા છોડવાનું તો અમે વિચારી પણ નથી શકતા. મારી વાત સાંભળીને સાસુ થોડીવાર માટે શાંત થઈ ગયા. તેમની નજર મારા ચહેરા પર ટકેલી હતી, જાણે તે મારી અંદરનું સત્ય શોધી રહ્યા હોય. પછી તે અચાનક શાંતિથી ઊભા થયા અને કંઈ પણ કહ્યા વગર રૂમની બહાર નીકળી ગયા. તેમના ગયા પછી હું ઘણીવાર સુધી ત્યાં બેસી રહીને વિચારતી રહી. મારા દિલમાં ખ્યાલ આવ્યો કે માં છે ને, એટલે તેમને આ આઘાત લાગ્યો કે કદાચ મારો દીકરો હંમેશ માટે મારાથી દૂર થઈ જશે. જ્યારે રાહુલ તો ઘણા વર્ષોથી બહાર હતા, તો હવે મારા જવાથી તે આવી વાતો કેમ કરી રહ્યા છે? પણ આ સમયે મને તેમની વાતો ખરાબ નહોતી લાગતી. ઉલટા હું તેમના વિશે વિચારી રહી હતી કે કદાચ વૃદ્ધાવસ્થાના કારણે તે એકલતા અનુભવી રહ્યા છે. હું જાણતી નહોતી કે તેમની વાતો મમતાનો ડર નહીં, પણ એક નફરત ભરેલી ચેતવણી હતી. તે મારી પાસેથી વાયદો નહોતા લઈ રહ્યા, પણ મને હંમેશા માટે પોતાની જિંદગીમાંથી મોકલી રહ્યા હતા. પણ મારા અંદાજમાં હું સાસુની વાતોને તેમનો પ્રેમ સમજીને શાંત થઈ ગઈ અને ફરીથી મારી પેકિંગમાં વ્યસ્ત થઈ ગઈ. જ્યારે મારી બરબાદીની ઝાડ વળનારા બીજા રૂમમાં બેસીને મારા જવાની નહીં, પણ મારા બરબાદ થવાના પ્લાન બનાવી રહ્યા હતા. આખરે એ દિવસ આવી ગયો જ્યારે મારે સાંજની ફ્લાઇટથી મારા હસબન્ડ પાસે જવાનું હતું. સવારનો સૂરજ મારા માટે એક નવી આશાનું કિરણ લઈને નીકળ્યો હતો. હું બહુ ખુશ હતી અને ખુશી ખુશી વહેલી સવારે મારી માને મળવા તેમના ઘરે ગઈ. માએ મને ગળે લગાવી તો તેમની આંખોમાં આંસુ આવી ગયા. માએ મારું કપાળ ચૂમ્યું અને ભરાયેલા અવાજે બોલી કે જા મારી દીકરી, ભગવાન તને હંમેશા ખુશ રાખે, તારા ઘરને એવી રીતે સંભાળે જેમ અહીં અમે બધાનું ધ્યાન રાખતી હતી. સાસુની દેખભાળમાં કોઈ કમી ન આવવા દેતી. મેં માના હાથ પકડ્યા અને બોલી, માં, તમે ચિંતા ન કરો.
હું ત્યાં જઈને પણ તમને રોજ ફોન કરીશ. રાહુલ બહુ સારા છે, તે મને ક્યારેય ના નહીં પાડે. અને આમ પણ અમે જલ્દી પાછા આવીશું. તમે બસ પોતાનું ધ્યાન રાખજો અને દવા સમયસર લેજો. હું મારી બધી બહેનપણીઓને થોડી મળી. બધાએ મને અભિનંદન આપ્યા અને મારા નસીબ પર ઈર્ષા કરી. તે બધાને મળીને હું પાછી મારા સાસરે આવી ગઈ. મેં મારી પેકિંગ પૂરી કરી અને વારંવાર ચેક કર્યું કે કોઈ વસ્તુ રહેતો નથી ગઈ ને. થોડીવાર પછી રાહુલે અમેરિકાથી કોલ કર્યો. રાહુલના અવાજમાં પણ બેચેની અને ખુશી હતી. દિવ્યા, તૈયારી પૂરી થઈ ગઈ છે ને? મેં રિયાને કોલ કરી દીધો છે કે તે અને સુનિલભાઈ તને એરપોર્ટ મૂકી આવે. તો બસ તૈયાર રહેજે, ગાડીની વ્યવસ્થા થઈ ગઈ છે. હું અહીં બેચેનીથી તારી રાહ જોઈ રહ્યો છું. મેં હસતા હસતા જવાબ આપ્યો કે જી રાહુલ, હું બિલકુલ તૈયાર છું. બસ સુનિલભાઈ અને દીદીની રાહ જોઈ રહ્યો છું. ત્યારે તે કહેશે અમે નીકળીશું. મને પણ તમારી પાસે આવવાની બહુ ઉતાવળ છે. ફોન બંધ કરીને મેં શાંતિનો શ્વાસ લીધો. સાંજનો સમય હતો અને ફ્લાઇટનો ટાઈમ થઈ રહ્યો હતો. હું મારા રૂમમાં બેગ પાસે ઊભી હતી અને છેલ્લી વાર મારું હેન્ડબેગ ચેક કરી રહી હતી કે પાસપોર્ટ અને ટિકિટ વગેરે સેફ છે કે નહીં. એટલામાં રિયા દીદી રૂમમાં આવ્યા. તેમના ચહેરા પર એક વિચિત્ર સ્મિત હતું જેને હું તે સમયે સમજી ન શકી. મેં બેગની જીપ બંધ કરી અને તેમની તરફ જોઈને બોલી કે દીદી, હું બિલકુલ તૈયાર છું. સુનિલભાઈ ગાડી કાઢે તો આપણે નીકળીએ, ક્યાંક મોડું ન થઈ જાય. ટ્રાફિકનો પણ કોઈ ભરોસો હોતો નથી. રિયા દીદીએ પાછળથી દરવાજો બંધ કર્યો અને ધીમે ધીમે ચાલતા મારી પાસે આવ્યા. તેમણે ઊંડી નજર મારા સામાન પર નાખી અને પછી કડક લહેજામાં બોલી, બહુ ઉતાવળ છે તને જવાની? જરા બતાવતો તારા વિઝા અને પાસપોર્ટ. મને પણ, હું પણ જોઉં કે મારા ભાઈને તારા માટે શું વ્યવસ્થા કરી છે. હું હેરાન થઈ ગઈ કે આ સમયે તે આ બધું કેમ જોવા માંગે છે, પણ મેં શાંતિથી મારો પાસપોર્ટ અને ડોક્યુમેન્ટ તેની તરફ લંબાવ્યા. આ લો દીદી, જોઈ લો. રાહુલે બધું બહુ સરસ કરાવ્યું છે. વિઝા પણ લાગી ગયા અને ટિકિટ પણ કન્ફર્મ છે. રિયાએ મારા હાથમાંથી ઝાંટકીને પાસપોર્ટ છીનવી લીધો અને ડોક્યુમેન્ટને ઉલટપલટ કરીને જોવા લાગી. તેમના ચહેરાના હાવભાવ પળભરમાં બદલાઈ ગયા. તે નફરતથી મારી તરફ જોતા બોલી, તું ખરેખર બહુ મૂર્ખ છે દિવ્યા. તને શું લાગે છે કે તું આટલી આસાનીથી ઉડીને ત્યાં પહોંચી જઈશ અને અમે જોતા રહીશું? હું ગભરાઈ ગઈ અને એક ડગલું પાછળ હટી. દીદી, તમે કેવી વાતો કરી રહ્યા છો? મારા વિઝા લાગી ચૂક્યા છે અને ટિકિટ પણ કન્ફર્મ થઈ ગઈ છે. રાહુલ મારી રાહ જોઈ રહ્યા છે. તમે પ્લીઝ મારો પાસપોર્ટ પાછો આપી દો. મને મોડું થઈ રહ્યું છે. રિયાએ પાસપોર્ટ પોતાની મુઠ્ઠીમાં દબાવી લીધો અને જોરથી હસવા લાગી. મોડું તો હવે તને બહુ થઈ જશે. તું શું સમજતી હતી કે આવતા જ આખા ઘર પર હુકમ ચલાવીશ અને મારા ભાઈને પોતાની આંગળીના ઇશારે નચાવીશ, પોતે તેની પાછળ બહાર જતી રહીશ, ત્યાં જઈશ અને બધા પૈસા પોતે હડપ કરી લઈશ? મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. દીદી, તમને ગેરસમજ થઈ છે. હું એવું કેમ ઈચ્છીશ? હું તો થોડા સમય માટે જ જઈ રહી છું. પ્લીઝ મારો પાસપોર્ટ આપી દો, નહીંતર ફ્લાઇટ છૂટી જશે અને રાહુલ પરેશાન થશે. રિયાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો. તે ચીસો પાડીને બોલી કે હા, હું જાણું છું સારી રીતે કે તું ત્યાં જઈશ તો તે ક્યાં મા પાસે પૈસા મોકલશે? તારા આવતા તે તો અમારો ભાઈ છીનવી લીધો. તે પહેલા ફક્ત અમારો હતો અને હવે તે ફક્ત અને તારું જ સાંભળશે. એવું હું ક્યારેય થવા નહીં દઉં. હું તને ત્યાં સુધી જવા જ નહીં દઉં અને તારી સાથે એવું કરીશ કે તે તને પોતાની જિંદગીમાંથી પણ કાઢી નાખશે. મેં આગળ વધીને તેમને પાસેથી પાસપોર્ટ લેવાની કોશિશ કરી. દીદી, આવો જુલમ ન કરો તમે. રાહુલ નારાજ થશે જો હું નહીં પહોંચું. પણ રિયાએ મને જોરથી ધક્કો માર્યો અને હું બેડ પર જઈ પડી. હું બેડ પરથી ઉઠી અને ફરી રિયા દીદી તરફ આવી જેથી તેમની પાસેથી મારો પાસપોર્ટ લઈ શકું. દીદી, ભગવાનથી ડરો. આ તમે શું કરી રહ્યા છો? મારી ફ્લાઇટનો સમય જઈ રહ્યો છે અને તમે અહીં તમાશો કરી રહ્યા છો. મને જવા દો, નહીંતર હું બૂમો પાડીને બધાને ભેગા કરીશ. રિયાએ મને નફરતથી જોઈ અને એક જોરદાર લાફો મારા મોઢા પર ઝીકી દીધો. ગાલ પર તેમની આંગળીઓના નિશાન છપાઈ ગયા અને આંખો સામે અંધારું છવાઈ ગયું. હું સંભાળી પણ ન શકી. ત્યાં તો તેમણે મને વાળથી પકડીને ફરીથી બેડ પર પછાડી દીધી. બહુ જીદ ચાલવા લાગી છે તારી. બધાને ભેગા કરીશ તું તો કરી લે ભેગા. આ ઘરમાં મારી અને મારી માની મરજી વગર પાંદડું પણ નથી હલતું. તું શું સમજે છે કે રાહુલ તને બચાવી લેશે? તે તો અહીં છે જ નહીં. હું ડરથી રડી રહી હતી પણ મારી નજરો મારા પાસપોર્ટ અને વિઝા પર જ હતી જે રિયાના હાથમાં હતા. દીદી, હું તમારા આગળ હાથ જોડું છું. મારી જિંદગી બરબાદ ન કરો. રાહુલ મારી રાહ જોઈ રહ્યા છે. જો હું નહીં પહોંચું તો તે બહુ પરેશાન થઈ જશે. રિયાએ પાસપોર્ટ લહેરાવતા કહ્યું, પરેશાન? અરે એ તો ત્યારે થશે ને જ્યારે તેને ખબર પડશે કે તેની વહાલી પત્ની તેને ધોકો આપીને ભાગી ગઈ. હું તો તેને એ જ જણાવીશ કે તે આ પાસપોર્ટ પોતે સળગાવ્યો કારણ કે તું તેની સાથે રહેવા જ નહોતી માંગતી. આ કહીને રિયાએ પોતાના ખિસ્સામાંથી લેટર કાઢ્યું. મારી આંખો ડરથી પોળી થઈ ગઈ. નહીં દીદી, એવું ન કરો.
હું ચીસો પાડી ઉઠી. દીદીએ લાઇટર સળગાવ્યું અને લાઇટર ડોક્યુમેન્ટની નજીક લઈ ગઈ. હવે જો તારું આ અમેરિકા જવાનું સપનું કેવી રીતે રાખ થાય છે. ના રહેશે વાત અને ના વાગશે વાંસળી. હું પૂરી તાકાતથી ઉઠી અને તેમનો હાથ પકડવાની કોશિશ કરવા લાગી, પણ રિયા મારાથી વધારે તાકાતવર હતી. અમારા બંને વચ્ચે ઝપાઝપી થઈ રહી હતી કે અચાનક રૂમનો દરવાજો જોરથી ખુલ્યો અને સુનિલભાઈ અંદર આવ્યા. મેં તેમને જોયા તો મારી અંદર એક આશા જાગી. સુનિલભાઈ હંમેશા શાંત રહેતા હતા અને મને બહેનની જેમ સમજતા હતા. હું રડતા રડતા તેમની તરફ ભાગી અને તેમના પગ પકડી લીધા. સુનિલભાઈ, ભગવાન ખાતર મારી મદદ કરો. જુઓ દીદી શું કરી રહ્યા છે. તે મારો પાસપોર્ટ સળગાવી રહ્યા છે. તે મને રાહુલ પાસે નથી જવા દેતા. તમે તો સમજદાર છો, તેમને રોકી લો પ્લીઝ. સુનિલભાઈએ એક નજર મારા પર નાખી અને પછી રિયા તરફ જોયું. રિયા થોડી ગભરાઈ, પણ પછી અકળ થઈને ઊભી રહી ગઈ. તું અહીં શું કરી રહ્યો છે સુનિલ? જા બહાર, આ સ્ત્રીઓનો મામલો છે. સુનિલભાઈએ ઝડપથી આગળ વધીને રિયાના હાથમાંથી પાસપોર્ટ અને ડોક્યુમેન્ટ છીનવી લીધા. આ પહેલાં કે આ તેમને પૂરી રીતે લપેટમાં લેતી. મેં શાંતિનો શ્વાસ લીધો કે સારું થયું તેમણે મારા ડોક્યુમેન્ટ બચાવી લીધા. રિયા ચીસો પાડી, આ તું શું કરી રહ્યો છે? મને સળગાવી દેવા દે આને. આ મનહૂસ આપણા ઘર પર કબજો કરવા માંગે છે. સુનિલભાઈએ ડોક્યુમેન્ટ પોતાના ખિસ્સામાં મૂક્યા અને તેમની આંખોમાં એક વિચિત્ર ડર આવ્યો હતો. તે મારી તરફ વળ્યા અને મારી ધારણાથી ઉલટું તેમણે મને બાવડાથી પકડીને જોરથી ઊભી કરી. તું ચૂપ રહે રિયા. આ તમને સ્ત્રીઓને કામ કરવાની પદ્ધતિ નથી આવડતી. આગ લગાડીશ તો ધુમાડો નીકળશે અને મહોલ્લાવાળા ભેગા થશે. આ મુસીબતનો ઉકેલ મારી પાસે છે. હું આશ્ચર્યથી સુનિલભાઈને જોવા લાગી. ભાઈ, તમે આ શું કહી રહ્યા છો? સુનિલભાઈએ મને એટલી જોરથી ઝાટકો આપ્યો કે હું દરવાજા સાથે અથડાઈ. ખબરદાર, જો મને ભાઈ કહ્યો તો તારા જેવી છોકરીઓ ભાઈ કહેવાને લાયક નથી હોતી. બહુ શોખ છે ને તને ઘરની બહાર નીકળવાનો? તો ચાલ આજે હું તને બહાર કાઢું. હું હેરાન રહી ગઈ હતી. આ એ જ સુનિલભાઈ હતા જેમની પાસે મેં મદદ માંગી હતી. તેમણે મારું બાવડું એટલી સખ્તાઈથી પકડી રાખ્યું કે મને લાગતું હતું કે હાડકું તૂટી જશે. તે મને ઢસડતા રૂમની બહાર લાવવા લાગ્યા. રિયાના ચહેરા પર એક ચાલાક સ્મિત ફેલાઈ ગયું. હા સુનિલ, આ ઠીક છે. આને એવા ધક્કા મારીને કાઢો કે આને પોતાની ઓકાત યાદ આવી જાય. બહાર લોનમાં મારી સાસુ ખુરશી પર બેસી આ બધો તમાશો જોઈ રહી હતી. મેં રડતા રડતા તેમને પોકાર્યા, માજી, ભગવાન ખાતર મને બચાવી લો. મેં તમારું શું બગાડ્યું છે? હું તો તમારી દીકરી હતી. મારી સાસુએ મોઢું ફેરવી લીધું અને કડક લહેજામાં બોલી, દીકરીઓ ઘર જોડે છે, તોડતી નથી. તે મારા દીકરાને મારાથી છીનવવાની કોશિશ કરી. હવે ભોગવ તારા કર્મોનું ફળ. સુનિલભાઈ મને ઢસેડતા મેન ગેટ તરફ લઈ જઈ રહ્યા હતા. મેં મારા પગ જમીન પર મજબૂત રીતે ટેકવ્યા અને રોકાવાની કોશિશ કરી, પરંતુ તેમની તાકાત સામે હું કંઈ પણ નહોતી. છોડો મને, હું ક્યાંય નહીં જાઉં. રાહુલને આવવા દો, હું તેમને બધું કહી દઈશ. સુનિલભાઈ રોકાયા નહીં અને જોરદાર અવાજમાં બોલ્યા, ભૂલી જા આ નામને. હવે તે તને ક્યારેય નહીં મળે. હું તને એવી જગ્યાએ છોડીને આવીશ જ્યાં તારું નામ નિશાન પણ નહીં મળે. અને તમે લોકો ચિંતા ન કરો. હું રાહુલને કહી દઈશ કે આ ઘરેથી ઘરેણાં અને પૈસા લઈને ભાગી ગઈ છે. પછી જોજો તે કેવી રીતે આને પોતાની જિંદગીમાંથી બહાર કાઢે છે. રિયાએ પાછળથી બૂમ પાડી, હા લઈ જા આને અને ખ્યાલ રાખજે કે આ ફરીથી આ ગલીમાં નજર ન આવે. આપણી ઇજ્જત ખરાબ કરી દીધી છે આણે. સુનિલભાઈએ ગેટ ખોલ્યો અને મને કચરાના ઢગલા તરફ રસ્તા પર ધક્કો માર્યો. મારો દુપટ્ટો મારા ખભા પરથી સરકી ગયો અને હું ઉઘાડા પગે રસ્તા પર ઊભી ધ્રુજતી હતી. ગલી સુમસામ હતી અને કોઈ મારી મદદ માટે આવવાનું નહોતું. સુનિલભાઈએ મારું કાંડું ફરીથી પકડ્યું અને મને પોતાની ગાડી તરફ ધકેલી. બેસ અંદર. આ પહેલાં કે કોઈ જુએ, આજે તારો કિસ્સો હંમેશા માટે ખતમ કરી દઈશ. હું ડરથી થરથર કાંપતી હતી. મને ખાતરી થઈ ગઈ હતી કે આજે મારી જિંદગીની છેલ્લી રાત છે. મારા પોતાના જ લોકો મારા શિકારી બની ગયા હતા. સાસુ અને નણંદ ગેટ પર ઊભા હસી રહ્યા હતા અને હું લાચાર બનીને ગાડીમાં બેસવા મજબૂર થઈ ગઈ હતી. મને શું ખબર હતી કે સુનિલભાઈ મને મોતને ઘાટ ઉતારવા લઈ જઈ રહ્યા છે કે અન્ય કોઈ અંધારી ખાઈમાં. ગાડી રસ્તા પર તેજ દોડી રહી હતી. હું પાછળની સીટ પર લપાઈને સતત રડી રહી હતી. સુનિલભાઈની શાંતિ મારા ડરને વધારી રહી હતી. મારા મગજમાં જાત જાતના વિચારો આવતા હતા કે હવે આ મને ક્યાં લઈ જશે, મારશે કે કોઈ સુમસામ જગ્યાએ ફેંકી દેશે. મેં હિંમત કરીને ધ્રુજતા અવાજે ફરીથી તેમની સાથે વાત કરવાની કોશિશ કરી. સુનિલભાઈ, ભગવાનની ખાતર મને જવા દો. મારો શું વાંક છે? મેં તો ક્યારેય તમારા લોકોનું ખરાબ પણ નથી ઈચ્છ્યું. મને અહીં જ ઉતારી દો. હું પોતે ક્યાંક જતી રહીશ, પણ મારી જાન છોડી દો. સુનિલે ફ્રન્ટ મિરરથી મારી તરફ જોયું, પણ તેમના ચહેરા પર હજી પણ એ જ સખ્તાઈ હતી જે ઘરેથી નીકળતી વખતે હતી. તેમણે કડક લહેજામાં જવાબ આપ્યો. મેં કહ્યું ને, શાંત બેસી રહે.
હજી એ સમય નથી આવ્યો કે હું તારી કોઈ વાત સાંભળું. બસ પ્રાર્થના કર કે આપણે સહી સલામત મંજિલ સુધી પહોંચી જઈએ. તેમના લહેજાએ મારી રહી સહી આશા પણ તોડી નાખી હતી. મેં આંખો બંધ કરી લીધી અને પ્રાર્થના કરવાનું શરૂ કર્યું, કારણ કે મને ખાતરી હતી કે મારી જિંદગીની થોડીક ક્ષણો જ બાકી રહેશે. લગભગ અડધા કલાકની મુસાફરી પછી ગાડી એક અજાણી બિલ્ડિંગ સામે રોકાઈ. આ કોઈ સુમસામ જગ્યા નહોતી, પણ શહેરની એક હોટલ લાગતી હતી. સુનિલભાઈ ગાડીમાંથી ઉતર્યા અને પાછળનો દરવાજો ખોલી મારો હાથ પકડ્યો. બહાર નીકળ અને ચૂપચાપ મારી સાથે ચાલ. જો અહીં કોઈ તમાશો કરવાની કોશિશ કરી તો સારું નહીં થાય. હું મજબૂરીમાં તેમની સાથે ચાલવા લાગી. તે મને હોટેલના હોલમાંથી પસાર કરી એક રૂમ તરફ લઈ ગયા. મારા પગમાં જીવ નહોતા, પણ તેમનો મારા હાથ પરનો પકડ બહુ મજબૂત હતો. તેમણે રૂમનો દરવાજો ખોલ્યો અને મને અંદર ધક્કો માર્યો. હું રૂમના દરવાજા પાસે ઊભી ધ્રુજતી હતી કે હવે શું થશે. સુનિલભાઈ બહારથી દરવાજો લોક કરીને ચાલ્યા ગયા. પછી 10 મિનિટ બાદ સુનિલભાઈએ દરવાજો ખોલ્યો. તે અંદર આવ્યા અને તેમણે દરવાજો લોક કર્યો. મારું દિલ ગળે આવી ગયું. મેં બૂમ પાડવા માટે મોઢું ખોલ્યું જ હતું કે સુનિલભાઈનો અંદાજ એકદમ બદલાઈ ગયો. તે જે થોડીવાર પહેલા રાક્ષસ બન્યા હતા, અચાનક તેમના ખભા નમી ગયા અને તેમના ચહેરા પરથી એ ચાલાકી ગાયબ થઈ ગઈ. તેમણે હાથ જોડીને મારી સામે માથું નમાવી દીધું અને બહુ નરમ અને શરમજનક લહેજામાં બોલ્યા કે મને માફ કરી દેજો ભાભી, મેં તમારી સાથે બહુ ખરાબ કર્યું. તમને ધક્કો માર્યો, ઢસેડ્યા, પણ વિશ્વાસ કરો આ સિવાય મારી પાસે તમને બચાવવાનો બીજો કોઈ રસ્તો નહોતો. હું આશ્ચર્ય અને આઘાતથી તેમનું મોઢું જોવા લાગી. મને વિશ્વાસ નહોતો આવતો કે આ તમે શું કહી રહ્યા છો. તમે તો મને મારવા લાગ્યા હતા. તમે તો કહેતા હતા કે મને એવી જગ્યાએ છોડશો જ્યાં મારું નામો નિશાન નહીં મળે. સુનિલભાઈએ ખુરશી મારી તરફ લંબાવી અને બોલ્યા, તમે પહેલાં બેસી જાઓ અને પાણી પી લો. હું તમારો દુશ્મન નહીં, પણ તમારો શુભેચ્છક બનીને તમને અહીં લાવ્યો છું. જો હું ત્યાં આ ડ્રામા ન કરત તો રિયા અને માં તમને જીવતી મારી નાખત, અથવા તમારા પર ચોરી અને ચારિત્રહીનતાનો એવો ઘટિયા આરોપ લગાવત કે તમે સીધા જેલમાં જાત અને રાહુલભાઈ ક્યારેય તમારું મોઢું પણ ન જોઈ શકત. હું ખુરશી પર ફસરાઈ પડી અને આશ્ચર્યથી પૂછ્યું કે ડ્રામા તો શું એ બધું માત્ર દેખાડો હતો? પણ મારો પાસપોર્ટ અને ડોક્યુમેન્ટ? સુનિલભાઈએ પોતાના ખિસ્સામાંથી મારો પાસપોર્ટ અને ડોક્યુમેન્ટ કાઢીને ટેબલ પર મૂકી દીધા. તે બિલકુલ સેફ હતા. આ જુઓ તમારી અમાનત. રિયા તો આને સળગાવી ચૂકી હતી. મેં બહુ મુશ્કેલીથી આને બચાવ્યા. હું જાણતો હતો કે જો હું ત્યાં તેમનો સાથ આપવા એક્ટિંગ ન કરત તો તે મને પણ તમારી સાથે મળેલા સમજીને ઘરની બહાર કાઢી મૂકત અને પછી તમારી મદદ કરનાર કોઈ ન હોત. મારી આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા, પણ આ વખતે તે ખુશીના આંસુ હતા. ભગવાન તમને હંમેશા ખુશ રાખે ભાઈ. હું તો સમજતી હતી કે બધું ખતમ થઈ ગયું, પણ હવે શું થશે? રિયા અને માજી સમજી રહ્યા છે કે તમે મને ઘરેથી કાઢી મૂકી? સુનિલભાઈ ગંભીર થઈ ગયા. હા, તે એવું જ સમજી રહ્યા છે અને મેં તેમને ખાતરી આપી છે કે હું તમને કોઈ ગંદી જગ્યાએ છોડી આવ્યો છું જેથી તેઓ શાંત થઈ જાય. આ તેમનો પ્લાન છે કે તેઓ રાહુલભાઈને કોલ કરીને જણાવશે કે તમે ઘરેણાં અને પૈસા લઈને બીજા કોઈની સાથે ભાગી ગયા છો. તેઓ રાહુલભાઈના દિલમાં તમારા વિરુદ્ધ એટલી નફરત ભરી દેવા માગે છે કે તે તમને તલાક આપી દે. હું ડરી ગઈ. તો શું રાહુલ તેમની વાત માની લેશે? તે તો મને પ્રેમ કરે છે. સુનિલભાઈ હસીને બોલ્યા, તમે ચિંતા ન કરો. મેં રસ્તામાં જ રાહુલભાઈને મેસેજ કરી દીધો હતો અને અત્યારે હોટલ પહોંચીને તેમને કોલ પર બધું કહી દીધું. તેઓ સત્ય જાણી ચૂક્યા છે. તે અત્યારે તમારી સાથે વાત કરશે. તેમણે નંબર જોડ્યો અને ફોન મારા હાથમાં આપ્યો. બીજી તરફ રાહુલનો ગભરાયેલો અવાજ આવ્યો, દિવ્યા, દિવ્યા, તું ઠીક છે ને? સુનિલભાઈએ મને બધું કહી દીધું છે. મને વિશ્વાસ નથી આવતો કે મારી પોતાની માં અને બહેન તારી સાથે આવું કરી શકે છે. રાહુલનો અવાજ સાંભળી હું ડૂસકે ડૂસકે રડી પડી. રાહુલ, મને અહીંથી લઈ જાઓ. હું બહુ ડરી ગઈ હતી. જો સુનિલભાઈ ન હોત તો આજે હું જીવતી ન હોત. રાહુલે મને આશ્વાસન આપ્યું કે તું રડ નહીં. સુનિલભાઈએ મારી આંખો ખોલી દીધી છે. હું સમજતો હતો કે તે લોકો તને પ્રેમ કરે છે, પણ તે તો સાપ નીકળ્યા. તું સુનિલભાઈ પર ભરોસો રાખ. તે તને કંઈ નહીં થવા દે. તું થોડા દિવસ આજ હોટેલમાં રહીશ. સુનિલભાઈ તારા ખાવા પીવાની અને સુરક્ષાની સંભાળ રાખશે. જેવી તારી ફ્લાઇટની નવી બુકિંગ કન્ફર્મ થાય અને પરિસ્થિતિ થોડી સંભાળાય, સુનિલભાઈ તને પોતે એરપોર્ટ લઈ જશે. હું તને ક્યારેય ઇન્ડિયામાં એકલી નહીં છોડું. મેં ફોન સુનિલભાઈને પાછો આપ્યો. તેઓ શરમથી નજર ઝુકાવી ઊભા હતા. ભાભી, તમારે થોડા દિવસ અહીં કેદી બનીને રહેવું પડશે જેથી રિયા અને માને શંકા ન જાય. તેઓ સમજશે કે તમે બરબાદ થઈ ગયા છો અને પોતાની જીતનો જશ્ન મનાવશે. તેમને મનાવવા દો જશ્ન. હું તમારી ઇજ્જત પર હાથ નહીં આવવા દઉં. હું મારી પત્નીની હરકતોના લીધે શર્મિંદા છું, પણ હું કોઈ નિર્દોષની જિંદગી બરબાદ ન થવા દઈ શકું.
મેં હાથ જોડીને તેમને થેન્ક યુ કહ્યું કે તમે મને નવી જિંદગી આપી છે ભાઈ, હું આ ઉપકાર ક્યારેય નહીં ભૂલું. સુનિલભાઈ જવા લાગ્યા અને રોકાઈને બોલ્યા, બસ તમે દરવાજો અંદરથી બંધ રાખજો અને કોઈના માટે પણ ન ખોલતા સિવાય મારા. હું ખાવાનું લઈને આવીશ. રાહુલભાઈ તમારી સાથે કોન્ટેક્ટમાં રહેશે. હવે લડાઈ શરૂ થઈ ચૂકી છે અને જીત સત્યની થશે. તે ચાલ્યા ગયા અને મેં દરવાજો લોક કરી દીધો. મારું દિલ હવે શાંતિમાં હતું. મને હોટલના રૂમમાં એકલતાથી ડર નહોતો લાગતો, કારણ કે મને ખબર હતી કે મારો હસબન્ડ મારી સાથે છે અને મારો એક ભાઈ મને પ્રોટેક્ટ કરી રહ્યો છે. બહાર મારી નણંદ અને સાસુ પોતાની સાજિશની સફળતા પર ખુશી મનાવી રહી હતી, પણ તે જાણતી નહોતી કે તેમની સાજિશ જ તેમની બરબાદી લાવવાની છે. 2 દિવસ આ હોટલના બંધ રૂમમાં વિતાવ્યા પછી આખરે દરવાજા પર ટકોરા થયા. મેં ડરતા ડરતા દરવાજો ખોલ્યો તો સામે સુનિલભાઈ ઊભા હતા. તેમના હાથમાં ટિકિટ હતી અને કેટલીક બેગ જેમાં મારી જરૂરતનો થોડો ઘણો સામાન હતો. તેમાં એક શાલ હતી. સુનિલભાઈએ જલ્દીથી કહ્યું કે ભાભી જલ્દી તૈયાર થઈ જાઓ, આપણી ફ્લાઇટનો ટાઈમ થઈ ગયો છે. મેં બધી વ્યવસ્થા કરી લીધી છે. રિયા અને મા આ સમયે પોતાની સફળતાનો જશ્ન મનાવી રહ્યા છે અને સંબંધીઓને ફોન કરીને તમારા ભાગી જવાની ખોટી કહાની સંભળાવી રહ્યા છે. આ નીકળવા માટે સારો સમય છે. મેં કાંપતા હાથે શાલ ઓઢી અને મારી બેગ ઉઠાવી. ભગવાન તમને હંમેશા ખુશ રાખે ભાઈ, તમે મને નવી જિંદગી આપી. અમે શાંતિથી એરપોર્ટ પહોંચ્યા. સુનિલભાઈ મને એરપોર્ટ સુધી મૂકવા આવ્યા અને જતી વખતે બોલ્યા, બસ અહીંથી આગળની મુસાફરી હવે તમારે એકલા કરવાની છે. રાહુલભાઈ અમેરિકા એરપોર્ટ પર તમારી રાહ જોઈ રહ્યા હશે. તમે બેફિકર થઈને જાઓ અને તમારા દુશ્મનોની ચિંતા ન કરો, હું તેમને સંભાળી લઈશ. પ્લેનની મુસાફરી કેવી રીતે પસાર થઈ મને કંઈ જ ખબર ન પડી. મારું દિલ બસ રાહુલને મળવા માટે બેચેન હતું. જેવી હું અમેરિકા એરપોર્ટની બહાર નીકળી તો રાહુલ સાથે ઊભેલા હતા. તેમને જોતા જ મારો કંટ્રોલ ખતમ થઈ ગયો હતો. હું રડતા રડતા તેમની તરફ વધી. રાહુલે મને પકડી લીધી અને મારી આંખોમાંથી આંસુ લૂંટતા બોલ્યા, બસ દિવ્યા બસ, હવે તું સેફ છે. એક ખરાબ સમય પસાર થઈ ગયો. હું શર્મિંદા છું કે મારા લીધે તારે આ બધું સહન કરવું પડ્યું. અમે ઘરે પહોંચ્યા તો રાહુલનો ગુસ્સો હજી શાંત નહોતો થયો. તેમણે મને સોફા પર બેસાડી અને પોતાનો મોબાઈલ મારી તરફ લંબાવ્યો. આ જો મારી મા અને બહેનના મેસેજ, જરા વાત તો ખરી કે આ તારા વિશે શું બકવાસ કરી રહ્યા છે. મેં સ્ક્રીન પર જોયું તો મારું દિલ કાંપી ઉઠ્યું. રિયાએ મેસેજ કર્યો હતો કે રાહુલ તું હિંમત રાખજે. દિવ્યા ઘરના બધા કરેણા અને પૈસા લઈને ભાગી ગઈ છે અને અમે તેને પારકા છોકરા સાથે ગાડીમાં બેસતા જોઈ હતી. અમને તો પહેલાંથી જ શંકા હતી કે તે કંઈ ઠીક નથી. મેં મોબાઈલ ટેબલ પર મૂકી દીધો અને રડતા રડતા બોલી, રાહુલ અમારા માટે આટલો ઘટિયા આરોપ કેવી રીતે લગાવી શકે? હું તો તેમની ઇજ્જતને પોતાની ઇજ્જત સમજતી હતી. તેમણે જ મારી ઇજ્જત ખરાબ કરી દીધી, મારા ચારિત્ર પર આંગળી ઉઠાવી દીધી. રાહુલે મુઠ્ઠી જોરથી ટેબલ પર મારી અને તેની આંખોમાં આંખ ભભૂકી રહી હતી. ચિંતા ન કર દિવ્યા, તેમની આ વાતોનો જવાબ હું એવી રીતે આપીશ કે તે યાદ રાખશે. તે સમજી રહ્યા છે કે હું તેમની વાતોમાં આવી ગયો. મેં હજુ સુધી તેમને કોઈ જવાબ નથી આપ્યો અને આપીશ પણ નહીં. મેં ડરતા ડરતા પૂછ્યું, તમે શું કરશો? તે તમારી માં છે. રાહુલે કડક લહેજામાં નિર્ણય સંભળાવ્યો. માં છે તો શું તેમને જુલમ કરવાનું લાયસન્સ મળી ગયું? મેં આજે જ બેંકમાં કોલ કરીને આપણું જોઈન્ટ એકાઉન્ટ અલગ કરાવી દીધું છે અને માને જતો દર મહિનાનો ખર્ચ પણ બંધ કરાવી દીધો. હવે જ્યારે પૈસા ખતમ થશે અને હું ફોન નહીં ઉપાડું ત્યારે તેમને લોટદાળનો ભાવ ખબર પડશે. મેં તેમને રોકવાની કોશિશ કરી કે રાહુલ આ બહુ ખોટી વાત છે. તે વૃદ્ધ છે, કેવી રીતે ગુજરાન ચલાવશે? રાહુલે સખ્તાઈથી મને ના પાડી દીધી કે વચ્ચે ન બોલ દિવ્યા, આ તેમના માટે સજા છે. તેઓ સમજી રહ્યા છે કે હું આઘાતમાં છું, તેથી કોન્ટેક્ટ નથી કરી રહ્યો અને ખર્ચ નથી મોકલી રહ્યો. તેમને આજ ગેરસમજમાં રહેવા દો. જ્યારે તેઓ એક એક રૂપિયા માટે તરસશે ત્યારે તેમને એ છોકરીની કદર થશે જેને તે રસ્તા પર ફેંકી આવ્યા હતા. હું હવે તેમની સાથે ત્યારે જ વાત કરીશ જ્યારે હું તને લઈને પાછો ઇન્ડિયા જઈશ અને તેમનો અસલી ચહેરો બધાની સામે લાવીશ. રાહુલનો નિર્ણય અટલ હતો. અહીં ઇન્ડિયામાં મારી સાસુ અને નણંદ ખુશ હતી કે મારો કિસ્સો ખતમ કરી દીધો અને રાહુલ હવે ફક્ત અમારો છે. તે જાણતી નહોતી કે તેમની ખુશી ક્ષણિક છે અને રાહુલની શાંતિ એક મોટા તોફાનના આવવા પહેલાંની શાંતિ છે. માજી અને રિયા પોતાની ખુશીઓ મનાવવામાં મગ્ન હતી, પરંતુ જ્યારે 1-2 મહિના પછી પણ તેમને ખર્ચ ન મળ્યો ત્યારે તેમને થોડું ટેન્શન થવા લાગ્યું હતું. તેમણે રાહુલને બહુ બધી કોલ કરી, મેસેજ કર્યા, પણ રાહુલે કોઈનો પણ રિપ્લાય ન આપ્યો. રાહુલે પોતાનું સિમત બદલી નાખ્યું હતું. માજી અને રિયાને દિવસે તારા દેખાવા લાગ્યા હતા. 1 વર્ષ વીતી ચૂક્યું હતું. રાહુલે પોતાની મા અને બહેન સાથે કોઈ કોન્ટેક્ટ રાખ્યો નહોતો અને તેમને 1 રૂપિયો પણ મોકલ્યો નહોતો. પૂરા 1 વર્ષ પછી જ્યારે રાહુલે દરવાજા પર ટકોરા માર્યા તો માએ દરવાજો ખોલ્યો.
સામે મને અને મારી ગોદમાં સુંદર દીકરાને જોઈને તેમના પગ નીચેથી જમીન નીકળી ગઈ. તેઓ પથ્થરની મૂર્તિ બની અમને જોતા રહ્યા, જાણે તેમને પોતાની આંખો પર વિશ્વાસ જ ન આવી રહ્યો હોય. રાહુલે ગંભીર થઈને કહ્યું કે અમને અંદર આવવાની પરમિશન નથી કે અમે અહીં દરવાજાથી જ પાછા વળી જઈએ. માજીએ હકલાતા કહ્યું, રાહુલ બેટા, તું અને અહીં આ શું કરી રહી છે? આ તો ભાગી ગઈ હતી. અમે અંદર લાઉન્જમાં આવી ગયા. રિયા દીદી પણ શોર સાંભળી બહાર આવ્યા. મને જોઈને બૂમો પાડવા લાગ્યા, આ ચારિત્રહીન અહીં શું કરી રહી છે? રાહુલ, તું આ સ્ત્રીને પાછી કેમ લાવ્યો જેણે આપણું નાક કપાવી નાખ્યું હતું? રાહુલે જોરથી કહ્યું કે તારી જીભ બંધ રાખ રિયા, આ ચારિત્રહીન નથી પણ આ ઘરની ઇજ્જત છે. તમે બંને મળીને જે ડ્રામા કરી રહ્યા હતા અને જે સાજિશ કરી તે પહેલા દિવસથી જ હું જાણું છું. દિવ્યા ભાગી નહોતી પણ તેને ભગાડવામાં આવી હતી. રિયા અને સાસુ આશ્ચર્યથી રાહુલનું મોઢું જોવા લાગ્યા. તને કોણે કહ્યું આ જૂઠું બોલી રહી છે? એટલામાં સુનિલભાઈ રૂમમાંથી બહાર આવ્યા અને રાહુલના ખભા પર હાથ રાખીને બોલ્યા, આ જૂઠું નથી બોલી રહી રિયા, મેં રાહુલભાઈને બધું સાચે સાચું જણાવી દીધું છે. યાદ છે એ રાત હું તેને હોટલમાં લઈ ગયો હતો? મેં તેને ત્યાંથી પ્લેનમાં બેસાડી હતી જેથી તે તમારા લોકોથી બચી શકે. રિયા ગુસ્સાથી પાગલ થઈ ગઈ. તે સુનિલભાઈ તરફ ભાગી. શું તે મારી સાથે ગદ્દારી કરી? મારા જ ઘરમાં રહીને મારા જ મૂળ કાપી નાખ્યા. તું મારો હસબન્ડ છે કે દુશ્મન? સુનિલભાઈએ શાંતિથી જવાબ આપ્યો, મેં ગદ્દારી નથી કરી પણ કોઈનું ઘર ઉજાડતા બચાવ્યું છે. જો હું રહેતો તારો સાથ ન આપત તો આજે દિવ્યા જીવતી ન હોત. રિયા, જરા વિચાર, જો હું તને આવી જ રીતે રાતના અંધારામાં ધક્કા મારીને કાઢી મૂકું અને તારા બાળકોને તારાથી છીનવી લઉં તો તને કેવું લાગશે? બસ આજ બધું હું આ નિર્દોષને અનુભવવા નહોતો માગતો, તેથી મેં તેની મદદ કરી. રિયાએ બૂમ પાડતા કહ્યું કે મારે તારી બકવાસ નથી સાંભળવી. તે મારી માં અને મારી પીઠ પાછળ છડો ભૂંક્યો છે. તારા જેવા ગદ્દાર માણસ સાથે હું 1 મિનિટ પણ નથી રહી શકતી. નીકળી જા મારા ઘરેથી. સુનિલભાઈનો કંટ્રોલ હવે ખતમ થઈ ચૂક્યો હતો. ઘરેથી તો હવે હું નહીં જાઉં પણ તું તારા અંજામ સુધી પહોંચીશ. મને પણ એવી બદતમીજી અને જાલિમ સ્ત્રી સાથે રહેવાનો કોઈ શોખ નથી જે પોતાની ભાભીની જિંદગી બરબાદ કરી દે. હું તને આજે જ તલાક આપું છું. લાઉન્જમાં સન્નાટો છવાઈ ગયો. રિયા જમીન પર બેસીને રડવા લાગી અને તેણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે બીજા માટે જે ખાડો તેને ખોદ્યો હતો તે પોતે જ તેમાં પડી જશે. તેના 2 બાળકો હતા. બંને ડરેલા ઊભા હતા. રાહુલે પોતાની મા તરફ જોયું જે હવે માથું ઝુકાવીને ઊભા હતા. જોયું માજી, તમારા અભિમાન અને સાદિશે શું કર્યું? મારું ઘર તો બચી ગયું કારણ કે અમારો સંબંધ ભરોસા અને વિશ્વાસ પર બનેલો હતો જેને કોઈ સાજિશ તોડી શકી નહોતી. પણ તમારી દીકરીનું ઘર ખરાબ થઈ ગયું. તમારે તો મારું ઘર વસાવવું જોઈતું હતું પણ તમે તો મારું જ ઘર ઉજાડવા માંડ્યું. ફક્ત એ જ કારણસર કે ક્યાંક આ મને તમારેથી છીનવી ન લે. જ્યારે છીનવી તો તમે રહ્યા હતા મારી પાસેથી બધું. સાસુ રડતા રડતા આગળ વધ્યા અને મારા પગમાં પડવા લાગ્યા કે મને માફ કરી દે દિવ્યા, હું ભટકી ગઈ હતી. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મેં મમતાના ડરમાં આવીને જુલમ કર્યો. મેં જલ્દીથી તેમને ઉઠાવ્યા. માજી, તમે મોટા છો, માફી ન માગો. મેં તમને માફ કરી દીધા છે. રાહુલ હવે રિયાને આ ઘરમાં રાખવા માટે તૈયાર નહોતો. રિયા હવે આ ઘરમાં નહીં રહે. તેણે જે કર્યું તે તેની સજા તેને મળવી જોઈએ. મેં રાહુલનો હાથ પકડ્યો અને વિનંતી કરી કે રાહુલ, ભૂલો માણસોથી જ થાય છે. તેને તેના કર્યાની સજા મળી ગઈ છે. તેનું ઘર તૂટી ગયું. હવે આપણે તેને ઘરથી બેઘર ન કરી શકીએ. પ્લીઝ મારા ખાતર તેને માફ કરી દો અને તેને પોતાના ઘરમાં જગ્યા આપી દો. તેના નિર્દોષ બાળકો છે. રાહુલ મારી વાત ટાળી શક્યા નહીં. તેમણે રિયાને ઘરમાં એક હિસ્સામાં રહેવાની પરમિશન આપી દીધી. આજે રિયા મારા જ ઘરમાં મારી સાથે રહે છે. તેનું અભિમાન ધૂળમાં મળી ચૂક્યું છે. સુનિલભાઈએ બીજા લગ્ન કરી લીધા અને ક્યારેક ક્યારેક રિયાના બાળકો પોતાના બાપને મળવા જાય છે. રિયા પોતાના કર્યા પર બહુ શર્મિંદી છે અને મારી સાથે નજર પણ નથી મિલાવી શકતી. હું તો ક્યારની તેને માફ કરી ચૂકી છું કારણ કે હું જાણું છું કે માફ કરી દેવું એ જ સૌથી મોટો બદલો હોય છે અને એમાં શાંતિ છે. મિત્રો, આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો. ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલ જરૂર દબાવો જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે.